એકવાર ભગવાન બુદ્ધ જનસમુદાયના ઉપદેશ આપી રહ્યા હતા. ભારે ભીડ એકઠી થઈ હતી. લોકો ભગવાન બુદ્ધના એક એક શબ્દને ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. જીવન અને આત્મા, તેમાં શું અંતર છે? આ વિષય હતો તેમનો. તે તેમના શ્રદ્ધાળુ ભક્તોને તે જ બતાવી રહ્યા હતા કે આ આત્મા અમર છે. મનુષ્ય વારંવાર જીવનરૂપી વસ્ત્રોને બદલ્યા કરે છે. અને આત્મા એક જ્ઞાન છે. જ્ઞાન એક દિવ્ય પ્રકાશ છે. આ જ પ્રકાશ અંધકારમય જીવનમાં આપણને માર્ગ બતાવે છે. મોહ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. તે માટે તમે સૌ તમારા આ માર્ગ પર ચાલો, જેને ત્યાગ કહેવામાં આવે છે. આ ત્યાગ તમને એક મહાન વિભૂતિ બનાવી દેશે. આટલું કહીને ભગવાન બુદ્ધે પોતાની સામે બેઠેલા લોકોને ટોળા ઉપર પ્રેમભરી દ્રષ્ટિ જોયું અને પછી હસીને કહેવા લાગ્યા, હું એ જોવા માંગુ છું કે તમારા સૌમાંથી કોણ એવું છે જે મને પોતાના વસ્ત્રો દાનમાં આપી શકે છે. તમારા આ વસ્ત્રો હું તે લોકો સુધી પહોંચાડીશ જે લોકો સાવ નગ્ન અવસ્થામાં છે, ભિખારી છે, લાચાર છે. તેમને કપડાં પહેરાવવા એક પણ એક શ્રદ્ધા છે. તમારામાંથી કેટલાક લોકો એવા છે જે આ શ્રદ્ધા ધરાવે છે. સભામાં સન્નાટો છવાઈ ગયો. એક વિચિત્ર લહેર ફરી વળી. બધા ભક્તો એકબીજા તરફ જોવા લાગ્યા. મોહનો ત્યાગ કરો એ કાંઈ એટલી સરળ કાર્ય તો નહોતું જેટલો ઉપદેશ આપવો સરળ હતો. કેટલાક લોકો ભગવાન બુદ્ધના ઉપદેશ સાંભળ્યા પછી ઊભા થઈને ચાલ્યા ગયા. થોડાક હજુ પણ બેઠેલા હતા. તેમના હૃદયમાં પણ ભારે ગઠમથલ ચાલી રહી હતી. આ બધામાં શંકર નામનો એક જુવાન પણ હતો. તેના મનમાં વિચારોનો એક સામટો ધોધ ઉમટી પડ્યો હતો. તે પોતાના શરીર પર પહેરેલી એકમાત્ર ધોતીને ભગવાન બુદ્ધને દાનમાં આપી દેવા માંગતો હતો. ભગવાન બુદ્ધનો ઉપદેશ સાંભળ્યા પછી તેણે આ નિર્ણય કરી લીધો હતો કે આ ધોતીને દાનમાં આપી દેવી. પરંતુ બીજી જ ક્ષણે તેના અંતરના ઊંડાણમાંથી અવાજ આવ્યો, જો તું આ ધોતી દાનમાં આપી દઈશ તો પછી તારી પાસે શું બાકી બચશે? શું તું પણ નગ્ન બનીને બીજા લોકોની દયાને પાત્ર બનીને રહીશ? આ તરફ ભગવાન બુદ્ધના આ શબ્દો તેના કાનમાં ગુંજી રહ્યા હતા. મોહ મનુષ્યના સૌથી મોટો શત્રુ છે. વિચાર વંટોળમાં શંકર અટવાઈ ગયો હતો. તેની પાસે જે કાંઈ હતું તેને તે આપી દેવા ઈચ્છતો હતો, પરંતુ તેનું મન તેને તેમ કરતાં વારંવાર ટકોર કરી રહ્યું હતું. અડધું મન એક તરફ હતું, અડધું મન બીજી તરફ. કેટલી વાર સુધી તે આ પ્રમાણે અંદર અંદર જ તેના મનની સાથે સંઘર્ષ કરતો રહ્યો. છેવટે સત્યનો વિજય થયો. તેણે નિર્ણય કરી લીધો કે આ ધોતીને પોતે દાનમાં આપી દેશે. ભગવાન બુદ્ધે ઠીક જ કહ્યું છે કે મોહ એ દુઃખનું કારણ છે. તે માટે પોતે મોહને જીતી લેશે. જરૂર જરૂર પોતે મોહને જીતી લેશે. ભગવાન બુદ્ધનું વ્યાખ્યાન સમાપ્ત થઈ ગયું હતું. લોકો ઊભા થઈને જઈ રહ્યા હતા. શંકર પણ તેની જગ્યાએથી ઉઠ્યો. તેણે પોતાના ખંભા પર રાખેલી ધોતીના ભગવાન બુદ્ધના ચરણોમાં અર્પણ કરી દીધી. આ જ શંકરની સૌથી મોટી જીત હતી. ખરેખર તેણે પોતાના મનને જીતી લીધું હતું. પોતાની ધોતી દાનમાં આપ્યા પછી તે ખુશીથી આનંદમાંથી નાચતો, કૂદતો, પોકાર પાડતો આગળ વધી રહ્યો હતો. હું જીતી ગયો, મેં જીતી લીધું. હા હા, હું જીતી ગયો, હું જીતી ગયો. આમ બૂમો પાડતો શંકર ચાલ્યો જતો હતો. રાજા પ્રસન્નચિત્તે, જે ભગવાન બુદ્ધના ઉપદેશ સાંભળીને પાછા ફરી રહ્યા હતા, તેણે શંકરને પૂછ્યું, અરે ભાઈ, તે શું જીતી લીધું? મેં મારા અડધા મનને જીતી લીધું છે મહારાજ. અડધા મનને જ કેમ? જુઓ મહારાજ, મારું અડધું મન કહેતું હતું કે હું મારી ધોતી દાનમાં ના આપું, અને અડધું મન એમ કહેતું હતું કે હું દાન કરી દઉં. બસ મનની આ લડાઈમાં મારું અડધું મન જીતી ગયું અને અડધું મન હારી ગયું. ખરેખર તું મહાન છે મારા મિત્ર. તું જીતી ગયો છે. તું સાચો બુદ્ધ ભિક્ષુક છે. તે જે ત્યાગ કર્યો છે તેને લોકો હંમેશા યાદ રાખશે. પોતાની એકમાત્ર ધોતીને દાનમાં આપી દેવી, આવું ઉદાર દિલ કોની પાસે છે? મારી પાસે છે મહારાજ, શંકરે કહ્યું. રાજાએ પોતાના નોકરોને હુકમ કર્યો કે તેના રથમાં મૂકી રાખેલા નવા વસ્ત્રો લઈ આવો. નોકરોએ રાજાની આજ્ઞાનું તરત જ પાલન કર્યું. રાજાએ વસ્ત્રો શંકરને આપતા કહ્યું, લે શંકર, હવે તું આ રજવાડી પોશાક પહેરી લે. ધન્યવાદ મહારાજ. શંકરે રાજાનો આભાર માન્યો અને પછી રાજા પ્રસન્નચિત્તે જોયું તો શંકરે તે શાહી વસ્ત્રો ઉઠાવીને ભગવાન બુદ્ધના ચરણોમાં મૂકી દીધા. રાજાએ ફરી તેને નવા કપડાં આપ્યા. તે વસ્ત્રો પણ તેણે બુદ્ધ ભગવાનને અર્પણ કરી દીધા. આવી રીતે રાજા વસ્ત્રો આપતો રહ્યો અને શંકર તેને દાનમાં દેતો ગયો. છેવટે રાજાએ પોતાની હાર સ્વીકારતા કહ્યું, શંકર, તું સાચે જ મહાન છે. તું સાચો વિજેતા છે. મોહનો ત્યાગ કરો એ જ મનુષ્યનો સૌથી મોટો વિજય છે. રાજાએ પ્રેમથી શંકરને પોતાના હૃદય સાથે ચાપી લીધો. પછી બંને ભગવાન બુદ્ધના ચરણોમાં ઝૂકીને પ્રણામ કર્યા. શંકર, તું સાચો બુદ્ધ ભિક્ષુક છે. તું મારા ઉપદેશને ગ્રહણ કરી શક્યો છે. જા, વિશ્વમાં ફરીને આ જ્ઞાનને લોકો સુધી પહોંચાડ. ભગવાન બુદ્ધે શંકરને આશીર્વાદ આપ્યા.